શું ગૂગલ પેનું પોકેટ મની ફીચર ફ્રોડ છે? તો એ ફ્રોડ નથી, પણ એક ફીચર્સ છે જેમાં જો કોઈ તમારા ડિપેન્ડન્ટ હોય, જેમ કે તમારો છોકરો, તમારા મમ્મી પપ્પા કે વાઈફ કોઈ પણ હોઈ શકે, જેની પાસે પોતાનું બેંક એકાઉન્ટ નથી પણ ગૂગલ પે યુઝ કરવું છે પેમેન્ટ કરવા માટે, તો જો તમે એને સંમતિ આપો, આગળ તમારે એનું સેટિંગ કરવાનું હોય છે, જો તમે એને સંમતિ આપો એ લિમિટ સુધી તમને એ ગૂગલ પેનું તમારું બેલેન્સ છે એ તમારા ડિપેન્ડન્ટ, જેમ કે તમારો છોકરો હોય કે તમારા મમ્મી પપ્પા હોય, એ કોઈ પણ યુઝ કરી શકે છે. તો હવે આપણે જોઈએ કે જો તમારે સેટિંગ કરવું હોય તો તમે કઈ રીતે કરી શકો. જીપે માં જઈને તમારે પોકેટ મની પર ક્લિક કરવાનું છે, પછી તમને સેટઅપ પોકેટ મની એનું બટન આવશે, એની પર તમે ક્લિક કરશો, પછી તમને નંબર પૂછશે, એ તમારે નંબર સિલેક્ટ કરી લેવાનો છે. પછી તમને બે ઓપ્શન આવશે કે તમારે મંથલી લિમિટ સેટઅપ કરવી છે, એટલે એ લિમિટથી વધારે પેમેન્ટ નહીં થઈ શકે, અને પછી આવશે તમારે અપ્રૂવ એવરી ટાઈમ, એટલે કે જ્યારે પણ એ પેમેન્ટ ઇનિશિએટ કરશે ત્યારે તમારે રિક્વેસ્ટ અપ્રૂવ કરવાની આવશે. પછી તમારે ફાઇનલી આધાર નંબર નાખવાનો છે. આધાર નંબર નાખી અને તમારો યુપીઆઈ પિન નાખશો, એટલે જે તમે નંબર માટે જે રિક્વેસ્ટ આપી છે એ સામેવાળાને રિક્વેસ્ટ મળી જશે, એ એક્સેપ્ટ કરશે, એટલે તમારું છે એ પોકેટ મની છે એ સેટઅપ થઈ જશે. આવી જ અવનવી માહિતી માટે ગુજુ જ્ઞાન પેજને ફોલો કરી લેજો.